નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે હિન્દીમાં પાઠ 5 સ્વરાજ્ય કી નીંવ એના વિશે અભ્યાસ કરીશું। સ્વરાજ્ય એટલે પોતાનું રાજ્ય અને નીંવ એટલે કે પાયો રોપવો, એટલે કે પોતાના રાજ્ય મેળવવા માટે અહીંયા રાણી લક્ષ્મીબાઈએ કેવા કેવા પ્રકારના સંઘર્ષો કર્યા છે એના વિશેની વાત છે। પાઠના લેખકનું નામ છે વિષ્ણુ પ્રભાકર અને પાઠનો પ્રકાર છે એકાંકી। એકાંકી એટલે કે પાત્રો દ્વારા સ્ટેજ પર એટલે કે રંગમંચ પર ભજવી શકાય એ પ્રકારનું નાટક હોય તો એને એકાંકી તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા પાત્રો આપ્યા છે રાણી લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા, જુહી, રઘુનાથ અને સેનાનાયક। તો અહીંયા આપણે પહેલાં પાઠનો આખો ભાવાર્થ જોઈ લઈએ કે પાઠમાં કહેવા શું માગે છે। તો અહીંયા રાણી લક્ષ્મીબાઈની નિરાશા છે। કયા પ્રકારની નિરાશા? તો રાણી લક્ષ્મીબાઈએ એ જોઈને નિરાશ થઈ ગઈ છે કે ઝાંસી, કાલપી અને ગ્વાલિયર સ્વાતંત્ર્ય સેનાનીઓના હાથમાંથી જતા રહ્યા છે। ફક્ત ગ્વાલિયરનો કિલ્લો એના અધિકારમાં રહ્યો છે। એમ કે દુશ્મનોએ ચઢાઈ કરીને આ બધું હાંસિલ કરી રહ્યું છે। હવે માત્ર ને માત્ર ગ્વાલિયર એ રાણી લક્ષ્મીબાઈ પાસે રહ્યું છે। હવે ઝાંસી પાછી મેળવવા માટે રાણી લક્ષ્મીબાઈ નિશ્ચય કરે છે। એના માટે શું કરે છે? તો રાણી લક્ષ્મીબાઈ કોઈ પણ ભોગે અંગ્રેજોના હાથમાંથી ઝાંસી પાછી મેળવવાનો નિશ્ચય કરે છે। ગમે તે ભોગે કંઈ પણ કરવું પડે પણ એ પોતાની ઝાંસી એ મેળવવા માગે છે। રાણીએ એ વાતનું દુઃખ છે કે તેમની સેનાના મોટા યોદ્ધાઓ રાવ સાહેબ, બાંદાના નવાબ, રઘુનાથરાવ વગેરે વિલાસમાં ડૂબેલા છે। વિલાસ એટલે ભોગ વિલાસ, એમ કે ઘણી બધી સુખ સંપત્તિ સમૃદ્ધિ મળી ગઈ હોય અને તેમાં જ રચ્યા પચ્યા રહેવું, મદિરા પીને આખો દિવસ નાચગાનમાં સમય વ્યતીત કરવો, એમાં એ ડૂબી ગયા છે। તેમની પાસે શક્તિ છે તો પણ તેઓ નિર્બળ છે। એમની પાસે ઘણી બધી શક્તિ છે કારણ કે સારા સારા યોદ્ધા છે, છતાં પણ એ બળવાન નથી, બળ વગરના છે। તાત્યા જેવો સેનાપતિ હોવા છતાં પણ સેનામાં શિસ્ત નથી। તાત્યા જેવો સારો એવો સેનાપતિ છે એમની પાસે, છતાં પણ એમની સેનામાં કોઈ પણ જાતની શિસ્ત નથી। યુદ્ધની સઘન તૈયારી કરવાને બદલે બ્રહ્મભોજ કરવામાં આવી રહ્યો છે। એમ કે અહીંયા એક બાજુ યુદ્ધની તૈયારી કરવાની જગ્યાએ લોકો એમ કે રાજાના આ રઘુનાથરાવને, નવાબને બધા શું કરે છે? બ્રહ્મભોજ એટલે સારું સારું ખાવામાં એ રચ્યા પચ્યા રહે છે। તેને માટે શ્રીખંડ અને લાડુ તૈયાર કરાઈ રહ્યા છે। ગ્વાલિયર જેવો મજબૂત કિલ્લો તેમના હાથમાં છે, છતાં પણ તેઓ કશું કરી શકતા નથી। રાણી લક્ષ્મીબાઈના હાથમાં ગ્વાલિયર જેવો સારો એવો કિલ્લો છે, મજબૂત છે, છતાં પણ એ કંઈ જ કરી શકતા નથી। જુહી અને મુંદર રાણી લક્ષ્મીબાઈની સખીઓ છે। રાણી લક્ષ્મીબાઈની બે સખીઓ છે, એનું નામ છે જુહી અને મુંદર। જુહી સેનાપતિ તાત્યા અને મુંદર રઘુનાથરાવને ચાહે છે। અહીંયા સેનાપતિ તાત્યાને જુહી ચાહે છે અને મુંદર છે એ રઘુનાથરાવને ચાહે છે। જુહી સારી નર્તકી છે પણ વિલાસીઓના મનોરંજન માટે નૃત્ય કરવા ઈચ્છતી નથી। સારી નૃત્યાંગના છે, છતાં ભોગવિલાસમાં ડૂબેલા રાજા માટે એ નૃત્ય કરવા માગતી નથી। સ્વરાજ્યને તે પોતાના પ્રેમને પણ ઠોકર મારી શકે છે। એમ કે પોતાના દેશને હાંસલ કરવા માટે પ્રેમને પણ એ સાઈડમાં મૂકી શકે છે। મુંદર પણ યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈની સાથે જ રહેવા ઈચ્છે છે। તેને પણ પ્રેમ કરતાં સ્વરાજ્ય વધુ પ્રિય છે। મુંદર પણ રાણી લક્ષ્મીબાઈની સાથે જ રહેવા માગે છે અને એ પણ પ્રેમ કરતાં પોતાના દેશને વધારે ચાહે છે। યુદ્ધમાં જુહી તોપખાનાની જવાબદારી સ્વીકારે છે। જુહી કહે છે તોપખાનાની જવાબદારી મારી। રઘુનાથરાવ રાણીને મુરારમાં જનરલ રોઝની સેના દ્વારા પેશવાની હારના સમાચાર આપે છે। તે સાંભળી રાણી કહે છે એ સારું જ થયું, હવે પેશવાની આંખો ઉઘડશે। શું કરે છે? રઘુનાથરાવ છે રાણીને એમ કે જનરલે એમની સેનાને હરાવી છે પેશવાની, એટલે રાણી લક્ષ્મીબાઈ કહે છે કે હવે પેશવાની આંખો ખોલશે કે અંગ્રેજો શું કરી શકે છે।
રાણી સેનાપતિ તાત્યાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપે છે. તેઓ કહે છે, જાઓ, તલવાર સંભાળો, ઝાંઝરના જણકારની જગ્યાએ તોપોનું ગર્જન થવા દો. કહે છે કે અહીંયા તમે ભોગવિલાસમાં ડૂબેલા છો, ઝાંઝરની જણકારની જગ્યાએ હવે યુદ્ધના એમ કે તોપોનું ગર્જન હવે કરવાનું છે. રાણીને લાગે છે કે આ તેમના જીવનનું છેલ્લું યુદ્ધ છે. તેમને કેવળ એ વાતની ચિંતા છે કે યુદ્ધમાં ક્યાંય એની વીરતાને કલંકિત ન થાય. એમ કે રાણી લક્ષ્મીબાઈ કેટલા વીર છે, કેટલા યોદ્ધા છે, એ યોદ્ધાનું કલંક ના બેસવું જોઈએ અને એમને યુદ્ધમાં જયકાર મળવી જોઈએ એવું રાણી લક્ષ્મીબાઈ ઈચ્છે છે. બાબા ગંગાદાસે રાણી લક્ષ્મીબાઈને કહ્યું કે ફક્ત સેવા, તપસ્યા અને બલિદાનથી સ્વરાજ્ય મળી શકે છે. સ્વરાજ્ય પ્રાપ્તિ કરતાં વધારે મહત્ત્વ સ્વરાજની સ્થાપના માટે ભૂમિ તૈયાર કરવાનું અને સ્વરાજના પાયાનો પથ્થર બનવાનું છે. અહીંયા બાબા ગંગાદાસ એ એના ગુરુજી છે એ લક્ષ્મીબાઈને કહે છે કે સેવા એમ કે ફક્ત સેવા, તપસ્યા અને બલિદાનથી આપણું રાજ્ય આપણે જીતી શકીએ છીએ. માટે જ કહે છે કે સ્વરાજ્ય પ્રાપ્તિ કરતાં વધારે મહત્ત્વની સ્વરાજ્યની સ્થાપના માટે શું કરવાનું છે? ભૂમિ તૈયાર કરવાનું છે અને સ્વરાજના પાયાનો પથ્થર બનવાનું છે. કોણે? રાણી લક્ષ્મીબાઈએ. લક્ષ્મીબાઈ, જુહી, મુંદર વગેરે સ્વરાજ્યના પાયાના પથ્થરો બનવા ઈચ્છતા હતા. અહીંયા રાણી લક્ષ્મીબાઈ અને એમની 2 સખીઓ બધાએ સ્વરાજ્યના પાયાનો પથ્થર બનવા માંગે છે. આ પાઠનો સાર થયો. હવે પાઠને આપણે વિસ્તૃતથી જોઈએ. પાઠના પાત્રો છે રાણી લક્ષ્મીબાઈ, મુંદર, તાત્યા છે સેનાપતિ, જુહી છે નર્તકી પણ રાણી લક્ષ્મીબાઈની સખી પણ છે, રઘુનાથરાવ અને સેનાનાયક. અહીંયા રંગમંચ પર આ નાટક ભજવાય છે અને અહીંયા રંગમંચની એટલે કે સ્ટેજની કેવી રીતની તૈયારી છે એ અહીંયા કૌંસમાં લખ્યું છે, આપણે જોઈએ. રંગમંચ પર યુદ્ધ કા દૃશ્ય અંકિત કિયા જા સકતા હૈ. એમ કે રંગમંચ ઉપર યુદ્ધનું દ્રશ્ય દર્શાવવામાં આવી શકે છે. કેમ્પ કહી પાસ હી લગા હુઆ હૈ. એમ કે કેમ્પ એટલે કે એનો તંબુ ક્યાંક બાજુમાં જ લગાયેલો છે. મહારાણી લક્ષ્મીબાઈ કે તંબુ કા એક ભાગ દિખાઈ દેતા હૈ. એમ કે મહારાણી લક્ષ્મીબાઈના તંબુનો એક ભાગ દેખાવામાં આવે છે. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. एम के पर्दो जेवो ज उठे छे एवं ज महाराणी लक्ष्मीबाई पोतानी सखी जूही साथे उत्तेजित एटले के क्रोधित अवस्था में मंच ऊपर प्रवेश करे छे. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में हैं. एम के बंने जना लाल कुर्ती वाला सैनिकोनी जे वेशभूषा है एमां छे. हवे रानी लक्ष्मीबाई कहे छे, रानी लक्ष्मीबाई ने कहा, मेरे देखते देखते क्या से क्या हो गया जूही. एम के मारा देखता देखता सूथी शू थई गयुं जूही. झांसी, कालपी, ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. एम के झांसी, कालपी, ग्वालियर क्या गया, परंतु मंजिल एटले के अपनी पहोंचवानी जे जग्या छे ए एम के पास आवीने पण जाणे के दूर जती रहती हो एवुं लागे छे. स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. एम के स्वराज्य ने मेळववा माटे हूँ देखूँ छूँ परंतु बीजी ज क्षण में मार्ग में जाने कि हिमालय पत्थर आवीने पड़ी गयो होय एवुं मने लागे छे. उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है. एम के जाने एने पास जेवुं नजीक लावा मांगू छूँ एवं ज महासागरनी एम के बहु बधी डरावनी एटले के भयानक लहरों जाने के आवी अने मोजा नाखी रही छे. उनसे जूझती हूँ तो नाविक सो जाते हैं. एम के एनाथी हूँ लड़ूँ छूँ तो जाने के नाविक ऊँघी जाए छे. देखो जूही, उधर क्षितिज पर देखो. क्षितिज एटले ज्यां आकाश अने जमीन दूर नजर नाखीए अने अड़ता हो एवुं लागे एना कहेवा क्षितिज. तो जूहीने कहे छे के त्यां पेली बाजू तू क्षितिज ऊपर जो. कैसी लपलपाती हुई लपटे उठ रही है.
એમ કે કેવી લપલપાતી હુઈ એમ કે લપેટો છે એ ઉઠી રહી છે। सारा आकाश धूम घटाओं से छाया हुआ है। એમ કે આખું આકાશ એક ઘટાઓમાં જાણે કે છવાયેલું છે। प्रलय की भूमिका है लेकिन राह साहेब है कि रक्त मंडित की छाया में ऐसो आराम में मशगूल है। એમ કે પ્રલયની બધી જ તૈયારી થઈ રહી છે પરંતુ રાવ સાહેબ છે કે એમ કે ऐश आरामनी दुनियाમાં જ मशगूल છે। आवेश में आते सहसा मौन हो जाती है। जूही कुछ कहने के लिए मुँह खोलती है कि महारानी फिर बोल उठती है। એમ કે આવેશમાં આવી અને એકદમ મૌન થઈ જાય છે। જૂહી કંઈક બોલવા માટે મોઢું ખોલે છે તો મહારાણી ફરીથી બોલવા લાગે છે। जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी लेकिन झांसी हाथ से निकल गई जूही। એમ કે જૂહી જૂહી મેં એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી ઝાંસીને મારા હાથમાંથી નહીં જવા દઉં પરંતુ મારી ઝાંસી મારા હાથમાંથી નીકળી ગઈ જૂહી। સહસા તીવ્ર હોકે એમ કે એટલામાં જ ફટાફટ તીવ્ર એટલે કે આવેશમાં આવીને કહે છે નહીં નહીં ઝાંસી હાથ સે નહીં નીકળી। એમ કે ના ઝાંસી મારા હાથમાંથી નથી નીકળી। मैं अपनी झांसी नहीं दूंगी ना हूँ मारी झांसी नहीं आपू। मैं अकेली हूँ लेकिन उससे क्या मैं अकेले ही झांसी लेकर रहूँगी। હું એકલી છું પરંતુ એનાથી શું હું એકલી જ મારી ઝાંસી લઈને રહીશ। जूही ने कहा कौन कहता है आप अकेली है महारानी आप तो गीता पढ़ती है फिर यह कैसा यह निराशा कैसी। जूही કહે છે કોણ કહે છે કે તમે અકેલા એમ કે એકલા છો મહારાણી તમે તો ગીતા વાંચો છો પછી આવી નિરાશા કેમ। लक्ष्मीबाई ने कहा मैं निराश नहीं हूँ। लक्ष्मीबाई કહે છે હું નિરાશ નથી। मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी હું જાણું છું કે હું ઝાંસી લઈને જ રહીશ। लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था। એમ કે હું જાણું છું કે હું ઝાંસી લઈને જ રહીશ પરંતુ શું તું નથી જાણતી કે એ દિવસે બાબા ગંગાદાસે મને શું કહ્યું હતું। जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता जब तक हम विलास प्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते तब तक स्वराज्य नहीं मिल सकता। એમ કે જ્યાં સુધી આપણા સમાજમાં છૂત અછૂત અને ઊંચ નીચના ભેદભાવ એમ કે નહીં ખતમ થઈ જાય જ્યાં સુધી આપણે ભોગવિલાસ છોડી અને સેવામાં નહીં લાગી જઈએ ત્યાં સુધી સ્વરાજ્ય આપણને નહીં મળે। वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से અને એ મળી શકે છે માત્ર સેવા તપસ્યા અને બલિદાનથી। जूही ने कहा लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना स्वराज्य की नींव का पत्थर बनना। जूहे કહ્યું પરંતુ મહારાણી એમણે એ પણ તો કહ્યું હતું કે સ્વરાજ્ય પ્રાપ્તિથી એમ કે ઊંચું શું છે સ્વરાજ્યની સ્થાપના કરવા માટે એમ કે જમીન ભૂમિ તૈયાર કરવાની અને સ્વરાજ્યની नींव એટલે કે પાયો નાખવા માટેનું પથ્થર બનવું। सफलता और असफलता देव के हाथ में है। એમ કે સફળતા અને असफलता એ તો ભગવાનના હાથમાં છે लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है परंतु एम के पायानो पत्थर बनवा माटे अमने कौन रोकी शके छे वह अमारा अधिकार है। एम के ए ज आपणो अधिकार छे। विद्यार्थी मित्रों જ્યારે તમે આ પાઠ ભણવા બેસો ત્યારે ચોપડી સાથે લઈને બેસજો એવી હું આશા રાખું છું અને આશા રાખું છું કે પાઠ તમને સારી રીતે સમજાતો હશે। અસ્તુ જય સ્વામિનારાયણ।